ભાવનગર જિલ્લામાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરી છે। સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ પૂર કે આપત્તિની સ્થિતિથી નિપટવા એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। जिला और तालुका मथके अपने 24 कलाक कंट्रोल सेंटर चालू कर्यु छे। भावनगरना नागरिकों ने अपील है कि कोई पण आ प्रकारनी हेल्प जोईए तो तमे त्यां संपर्क ऑनलाइन फोन थी करी शको छो। अमे लोको तमाम अधिकारीओनी रजाए केन्सिल करी छे अने तमाम अधिकारीओ नीचे तलाटी सुधीने कीधुं छे कि भाई आ 3 दिवस तो 24 कलाक त्यां हेडक्वार्टर पर ज रहेवानुं छे। भावनगरना तमाम नागरिकों ने विनंती है कि भाई भारे वरसादमां बिनजरूरी बहार जवानुं टाळीए અને નાળા કે કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય તો કોઈ પણ સંજોગોમાં ત્યાંથી પસાર થવાનું